કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? હું ભાવેશ કાતરિયા. હવે આપણે 11મા ધોરણનું ચેપ્ટર નંબર 7 સંતુલનની અંદર આગળ જવાનું છે. 5 લેક્ચર સુધી આપણે જોઈ લીધું, એની અંદર થિયરી જોઈ. હવે આપણે દાખલાઓ સ્ટાર્ટ કરવાના છે આ 6થા લેક્ચરથી. તો દાખલાઓની અંદર બરાબર ધ્યાન આપજો, અગત્યના છે, ઘણા બધા વધારે પણ છે દાખલાઓ, એટલે મસ્ત અને વ્યવસ્થિત ધ્યાન આપજો અને પ્રેક્ટિસ બેસ્ટ રીતે કરવાની છે આપણે. ઓકે, તો કોયડાઓથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પહેલા કોયડાઓ લઈ લઈએ. જેટલા પોર્શન આપણે થિયરીના જોયા છે એના હવે આપણે એક્ઝામ્પલ જોવાના છે. ચલો, તો કોયડો તમને આપેલો છે, કોયડો 7.1, એની આપણે વાત કરીએ. 500 કેલ્વિન તાપમાને સંતુલને N2 અને H2 માંથી એમોનિયાની બનાવટ માટે સાંદ્રતા તમને નીચે આપેલી છે. તો N2 અને H2 આ તમને બનાવે, આમ આપેલો છે N2 + 3H2 gas, it gives 2NH3 ગેસ. આ રીતે બને છે, બરાબર છે? આ તમને ખબર છે, આ રીતે આવશે. હવે આની અંદર દરેકની સાંદ્રતા આપેલી છે, તો સંતુલન અચળાંક ગણવાનું છે. તો આના માટે સંતુલન અચળાંક Kc બરાબર કોન્સન્ટ્રેશન ઓફ એમોનિયા ની 2 ના છેદમાં કોન્સન્ટ્રેશન ઓફ N2 ની 1 આવશે અને કોન્સન્ટ્રેશન ઓફ H2 ની 3 આવશે. આ રીતના કોન્સેપ્ટ આવશે, બરાબર? તો બધાની સાંદ્રતા મૂકી દઈએ. ચાલો, તો Kc આ બધાની વેલ્યુ મૂકી દઈએ. કોન્સન્ટ્રેશન ઓફ એમોનિયા તમને આપેલી છે 1.2 ગુણ્યા 10⁻², આનો એકમ મોલારિટીમાં આવશે. આની સાંદ્રતાની કેટલી ઘાત આવશે? 2. કોન્સન્ટ્રેશન ઓફ N2 1.5 ગુણ્યા 10⁻² આપેલી છે, બરાબર છે? અને કોન્સન્ટ્રેશન ઓફ H2 3 ગુણ્યા 10⁻², અને આની કેટલી ઘાત આવશે? 3 આપેલી છે, બરાબર છે? હવે જો આનો સાંદ્રતાનો એકમ મોલારિટીનો સ્ક્વેર થશે, અહીંયા આવશે મોલારિટી આવશે, બરાબર છે? આનો એ સાંદ્રતાનો એકમ N2 ની સાંદ્રતા અને H2 ની સાંદ્રતા મોલારિટીની કેટલી ઘાત આવશે? 3. તો ફાઇનલી આ 2 ઉડી જશે, અહીંયાથી 1 ઉડી જશે, એટલે m⁻² આવશે. મોલારિટીની કેટલી? -2 આવશે. હવે આનું સંતુલન અચળાંક Kc ની તમે ગણતરી કરશો કેલ્ક્યુલેટરથી, તો તમારે આન્સર આવશે 3.556. આ વ્યવસ્થિત તમારે ગણતરી કરી લેવાની છે, બરાબર? ગુણ્યા 10⁻² + 2 આપ્યું છે તમને, 2, બરાબર છે? અને એકમ કેટલો આવશે? મોલારિટી⁻². એટલે આ એકમ પણ ખાસ તમારે યાદ રાખવાનું છે. આ તમારો આન્સર છે. વ્યવસ્થિત અને મસ્ત ગણતરી કરી લેવાની રહેશે તમારે. ઓકે, ચાલો, તો હવે કોયડો આપણે જોઈએ 7.2. સંતુલને બંધ પાત્રમાં 800 કેલ્વિન તાપમાને નીચેની સાંદ્રતાઓ આપેલી છે. આ સમીકરણ છે, આ સંતુલિત સમીકરણ છે, બરાબર છે? આ સમીકરણ છે, એમાં સાંદ્રતા આપી છે બધાની અલગ અલગ, કે ભાઈ N2 ની સાંદ્રતા આટલી છે, O2 ની સાંદ્રતા આટલી છે. સંતુલન સાંદ્રતા સીધી જ આપી દીધી છે આપણને, અને NO ની સાંદ્રતા આટલી છે. તો સંતુલન અચળાંક Kc શોધવાનું છે. તો બહુ સાદું કામ કરવાનું છે આપણે. Kc બરાબર, ઓકે, નિપજની સાંદ્રતા જે છે, નિપજ કોન્સન્ટ્રેશન ઓફ NO ની કેટલી ઘાત આવશે? 2, છેદમાં કોન્સન્ટ્રેશન ઓફ N2 અને કોન્સન્ટ્રેશન ઓફ O2, કોન્સન્ટ્રેશન ઓફ N2 અને કોન્સન્ટ્રેશન ઓફ O2, બરાબર છે? ચાલો, આટલું આવશે. હવે Kc અહીંયા આપણે લઈએ તો કોન્સન્ટ્રેશન ઓફ NO તમને આપેલી છે 2.8, આમાં આપેલી જ છે અહીંયા 2.8 ગુણ્યા 10⁻3, આમાંથી જ આપણે લખવાની છે. 10⁻3 નો વર્ગ આવશે, ના છેદમાં તમને આપેલી છે કોન્સન્ટ્રેશન ઓફ N2 ની સાંદ્રતા તમને આપેલી છે 3 ગુણ્યા 10⁻3, અને કોન્સન્ટ્રેશન ઓફ O2 4.2 ગુણ્યા 10⁻3, બરાબર છે? એટલે આપેલી છે. આની ઘાત કોઈ કરવાની છે નહીં. હવે જો આનો સાંદ્રતાના એકમની વાત કરીએ તો તમને ખબર છે NO ની સાંદ્રતાની 2 એટલે મોલારિટીનો સ્ક્વેર આવશે. અહીંયા મોલારિટી અને અહીંયા પણ મોલારિટી, એટલે બધું જ ઉડી જશે. તો આનો જે જવાબ આવશે એમાં સાંદ્રતાનો કોઈ એકમ આપણે લખવાનો રહેશે નહીં. તો આની કેલ્ક્યુલેટરથી તમે ગણતરી કરશો, તમારે જવાબ આવશે 0.6
2 એકમ કોઈ આવશે નહીં, ખાસ ધ્યાન રાખજો, એકમ આમાં નહીં આવે. એટલે એકમ જે છે એ આ સમીકરણ પરથી નક્કી કરવાનું. અહીંયા સાંદ્રતાની કેટલી ઘાત હતી? 2 ઘાત હતી, એટલે અહીંયા એમનો વર્ગ કર્યો હતો. અહીંયા 1 ઘાત અને અહીંયા 1 ઘાત, એટલે એમ મોલારિટી અને મોલારિટી કર્યું હતું. એકમ ખાસ લખજો, નહીં તો માર્ક્સ, અડધો માર્ક્સ તમારે કપાઈ જતો હોય છે. જો કે આમાં બોર્ડની એક્ઝામ નહીં આવે, આમાં JEE નીટ લક્ષી ખાસ તૈયારી કરવાની છે. પણ આમાં એ લોકો એવી રીતના આપશે કે જેથી તમારે છેદ ઉડી જતા હોય, બરાબર છે. તો આ રીતના ટ્રાય કરવાની છે. અત્યારે બોર્ડ માટે કેલ્ક્યુલેટર વાપરવા આપશું, એટલે અત્યારે વાપરવાનું છે. જો એમનેમ થતો હોય તો દાખલો ટ્રાય કરવાનો છે, બરાબર છે, પ્રેક્ટિસ કરવાની છે, નહીં તો પછી આમાં કેલ્ક્યુલેટરની જરૂર પડે એવા દાખલાઓ છે તમને. ચાલો દોસ્તો, તો હવે આપણે કોયડો જોઈએ છે. આપણે 7.3 PCl5, PCl3 અને Cl2 500 કેલ્વિન તાપમાને સંતુલનમાં છે. આ બધું જ. તો આની સાંદ્રતા અનુક્રમે PCl5 ની આટલી છે, બરાબર છે, અનુક્રમે કેટલી છે? 1.59 PCl3 છે, ત્યારબાદ 1.59 Cl2 છે અને 1.41 PCl5 ની છે. ત્રણેયની સાંદ્રતા તમને આપી દીધી છે, બરાબર. તો કેસી શોધવાનો છે. તો આ પ્રક્રિયા માટે કેસી, આ બધા વાયુરૂપ પ્રક્રિયક જ છે, તમને આપ્યું નથી, પણ આ બધા વાયુરૂપ પ્રક્રિયક છે. તો આનો કેસી આપણે શોધવાનો છે. તો આનું કેસીનું આપણે સૂત્ર મૂકી દઈએ. કેસી બરાબર કોન્સન્ટ્રેશન ઓફ PCl3 અને કોન્સન્ટ્રેશન ઓફ Cl2 ના છેદમાં કોન્સન્ટ્રેશન ઓફ PCl5, બરાબર છે. તો ચાલો, PCl3 ની કોન્સન્ટ્રેશન કેટલી છે? 1.59 મોલર છે, મોલારિટી આવશે, બરાબર છે, ગુણ્યા આની સાંદ્રતા Cl2 ની સાંદ્રતા કેટલી છે? 1.59, એ પણ મોલારિટીમાં જ આવશે, છેદમાં PCl5 ની સાંદ્રતા છે 1.41 અને એ પણ શેમાં આવશે? મોલારિટીમાં આવશે સાંદ્રતા. એટલે તમારે અહીંયાથી આ મોલારિટી ઉડી જશે, એટલે 1 મોલારિટી વધશે અને તમારે કેસી ફાઇનલ આન્સર આવે છે, તમે ગણતરી કરશો તો 1.7930 જવાબ આવે છે. આટલા મોલારિટી એકમ લખવાનો છે ભાઈ, મોલારિટીમાં આવશે, બરાબર છે. બહુ સિમ્પલ દાખલાઓ છે, પણ થોડુંક ધીમે લોજિક વધતું જશે. એટલે પહેલેથી જ દાખલાઓની અંદર મસ્ત રીતે ધ્યાન આપશો તો કોઈ વાંધો નહીં આવશે. નહીં તો વચ્ચેથી જો તમે થોડાક દાખલા નથી ગણ્યા તો આગળના દાખલા નહીં આવડે એ વાત પાક્કી છે, કેમ કે ધીમે કોન્સેપ્ટ વધતા જશે. ચાલો મિત્રો, તો હવે આપણે દાખલો ગણીએ. કોયડો 7.4 તમને આપેલી છે રિએક્શન CO પ્લસ H2O ઇટ ગિવ્સ CO2 અને H2. આ રિએક્શન આપેલી છે. આના માટે કેસી નું મૂલ્ય તમને આપી દીધું છે 4.24 છે. 800 કેલ્વિન તાપમાને સંતુલને CO2, H2, CO અને H2O ની સાંદ્રતા આપણે શોધવાની છે. શરૂઆતમાં માત્ર બે જ વસ્તુ હાજર છે, CO અને H2O જ હાજર છે, બીજું કોઈ હાજર છે નહીં, બરાબર છે. અને તેની સાંદ્રતા શરૂઆતમાં 0.1 મોલર જેટલી આપેલી છે. ઓકે, ચાલો, થોડોક દાખલો યુનિક છે, અલગ છે, એટલે બરાબર ધ્યાન આપજો તમે. ચલો, હવે તમને પહેલા સમીકરણ આપેલું છે એની આપણે વાત કરી લઈએ. હવે તમને અહીંયા આપેલું છે, આવું સમીકરણ આપેલું છે, CO આ ગેસ છે, જોજો બરાબર, પ્લસ H2O ગેસ છે, એ નિપજ આપે છે. એટલે તમને શું આપે છે? CO2 આપે છે અને પ્લસ H2 આપે છે. આ પણ ગેસ છે અને આ પણ ગેસ છે, જોજો બરાબર. હવે ધ્યાન આપજો, પરફેક્ટ અને મસ્ત. આટલી સમીકરણ તમને આપેલું છે. CO જે છે કાર્બન મોનોક્સાઇડ અને H2O ભેગા થાય છે અને CO2 આપે છે અને H2 હાઇડ્રોજન ગેસ આપે છે. તો આ પ્રક્રિયામાં શરૂઆતમાં તમને એવું કીધું છે કે શરૂઆતમાં આની સાંદ્રતા કેટલી છે, બરાબર છે. તો તમને પહેલી કન્ડિશન એવી કીધી છે, શરૂઆતમાં આની સાંદ્રતા 0.1 મોલર છે. સાંદ્રતા આપી છે 0.1 મોલર. આની સાંદ્રતા પણ 0.1 મોલર છે, બરાબર છે. આની સાંદ્રતા 0 છે, આની સાંદ્રતા 0 હોય, હજી બનો હોય નહીં, શૂન્ય સાંદ્રતા હોય, બરાબર. હવે સંતુલન અચળાંક કેસી નું મૂલ્ય તમને આપી જ દીધું છે ઓલરેડી, અને સંતુલન આની સાંદ્રતા શોધવાની છે. સંતુલન થઈ જાય ત્યારે ધારી લો કે હવે સંતુલન થાય છે, સંતુલન થાય છે. શરૂઆતમાં એક બોક્સની અંદર આપણે આટલી જ વસ્તુ લીધી હતી, એક બોક્સ લીધું હતું આપણે, એની અંદર ખાલી આ જ વસ્તુ લીધી હતી, બીજું કશું જ આપણે લીધું નહોતું.
એક પાત્રની અંદર, એક બોક્સની અંદર આટલી વસ્તુ આપણે લીધી હતી, બરાબર છે. ચાલો, CO પ્લસ H2 આટલું આપણે લીધેલું હતું. જોજો, બરાબર ધ્યાન આપજો, અગત્યની થિયરી છે એટલા માટે કહું છું, કારણ કે આવા કોન્સેપ્ટના પ્રશ્નો ઘણી વખત આવશે એટલે વાત છે. ઓકે, CO પ્લસ H2O અને CO2 ને H2 આની H2 ગેસ વચ્ચે સંતુલન થઈ જાય છે. સંતુલન થઈ જાય પછી ધારી લો કે આ થોડો ઘણો મળશે, આ ધારી લો કે X મળ્યો છે, આ જેટલો મળશે એટલો જ આ મળશે, કેમ કે સમીકરણમાં બેને એક એક મોલ છે, આનો એક મોલ છે, આનો એક મોલ છે સમીકરણ પરથી, તો આ X મળશે તો આ X મળશે. તો આ સમીકરણ એવું કહે છે તો આ એક મોલ મળે ને ત્યારે આ એક મોલ વપરાય, ત્યારે આ પણ એક મોલ વપરાય, બરાબર છે. તો આ X મળ્યો છે, આ X મળ્યો છે આપણને, બરાબર છે. તો આ X મોલ વપરાશે, એટલે કે 0.1 મોલર માઇનસ X આની સાંદ્રતા હશે, અને આની સાંદ્રતા પણ 0.1 માઇનસ X જેટલી હશે, બરાબર છે. એટલે સંતુલન એ સાંદ્રતાની 0.1 માઇનસ X હશે, આની પણ 0.1 માઇનસ X હશે, એટલે આ ધ્યાન રાખજો. આની પણ કેટલી હશે? 0.1 માઇનસ X જેટલી હશે. તો આ તમે ધ્યાન રાખજો, 0.1 માઇનસ X જેટલી બેની સાંદ્રતા વધે છે. ઓકે, ચાલો, આ સંતુલન અને સાંદ્રતા બંનેની થઈ ગઈ છે. હવે તમને એમ કીધું છે કે કેસી લેવાનો છે. કેસી તો હવે તમને આપ્યો જ છે, તો એના પરથી આપણે કેસીનું સૂત્ર લખી દઈએ. આપણને કેસી આપ્યો છે, એના પરથી સૂત્ર લખી દઈએ. કેસી ઇઝ ઇક્વલ ટુ, ઓકે, કોન્સન્ટ્રેશન ઓફ નિપજ, એટલે નિપજની સાંદ્રતા. નિપજ કોણ છે? CO2 અને H2 આની સાંદ્રતા છેદમાં કોન્સન્ટ્રેશન ઓફ CO અને કોન્સન્ટ્રેશન ઓફ H2O. સંતુલન આ બધાની સાંદ્રતા લખવાની છે. તો સંતુલન સાંદ્રતા લખીએ અને આપણને કેસીનું મૂલ્ય આપી જ દીધું છે ઓલરેડી, તો કેસીનું વેલ્યુ જે છે એ આપણે પુટ કરી દઈએ. કેસીની વેલ્યુ આપણને જે આપી છે તેની આપણે લઈ લઈએ. કેસીની વેલ્યુ 4.24 આપી છે, તો અહીંયા આપણે લખી દઈએ 4.24 કેસીની વેલ્યુ, બરાબર છે. ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ CO2 અને કોન્સન્ટ્રેશન ઓફ H2O. સંતુલન કોન્સન્ટ્રેશન ઓફ CO2 અને H2O કેટલી છે? CO2 ની કોન્સન્ટ્રેશન સંતુલન કેટલી છે? ઓકે, X જેટલી. H2O ની સંતુલન કોન્સન્ટ્રેશન કેટલી છે? X જેટલી, બરાબર છે. તો એ બેની કોન્સન્ટ્રેશન આપણે લખવાની છે. તો આની X છે અને આની પણ કેટલી છે? X છે. છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયકની સાંદ્રતા સંતુલન કેટલી છે ભાઈ? સંતુલન પ્રક્રિયકની સાંદ્રતા, આની સાંદ્રતા કેટલી છે? 0.1 માઇનસ X, અને આની સાંદ્રતા કેટલી છે? 0.1 માઇનસ X જેટલી છે, બરાબર છે. તો આપણે અહીંયા લખશું 0.1 માઇનસ X જે છે 0.1 માઇનસ X, અને આની પણ કેટલી આવશે? 0.1 માઇનસ X આટલી આવશે, બરાબર. તો સીધી જ વસ્તુ જે છે કે આપણી પાસે સાંદ્રતા થઈ જશે 4.24 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું આવશે? X નો સ્ક્વેર ના છેદમાં અહીંયા આવશે 0.1 માઇનસ X નો સ્ક્વેર. હવે આ એક અહીંયા આની સાથે ગુણાકાર કરીએ એટલે દ્વિઘાત સમીકરણ જેવું સમીકરણ મળશે આપણને. પણ એ દ્વિઘાત સમીકરણ વાળી રીત આમાં આપણે યુઝ નથી કરવાની. તમને દર્પણમાં ટેક્સ્ટબુકમાં દ્વિઘાત સમીકરણ વાળી રીત આપી છે, પણ આપણે શોર્ટકટ યુઝ કરવાનો છે. જો શોર્ટકટ યુઝ ન થાય એમ હોય તો જ દ્વિઘાત સમીકરણ આપણે વાપરશું. શોર્ટકટ કયો વાપરશું? કે આ સમીકરણ છે, આનું સાદુરૂપ આપવું છે દોસ્તો આપણે, તો બહુ સિમ્પલ વસ્તુ છે. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ આપણે. બંને બાજુ વર્ગમૂળ લેતા, ચાલો, તો બંને બાજુ વર્ગમૂળ લેતા, બાજુ વર્ગમૂળ લેતા, તો આનું વર્ગમૂળ લઈએ. 4.24 નું વર્ગમૂળ આપણે જો લઈશું તો તમારે જવાબ આવશે 2.05, અને આનું વર્ગમૂળ લઈએ એટલે x આવશે, અને આનું કેટલું આવશે? 0.1 માઇનસ X આવશે, બરાબર છે. આટલું આવશે, એટલે તમારે જવાબ આવશે. આ બેયનો ગુણાકાર કરશું આપણે, બરાબર છે. એટલે આને અહીંયા લગાવશું એટલે તમારે જવાબ આવશે 0.205 માઇનસ 2.05x ઇઝ ઇક્વલ ટુ શું આવશે? X. આ બાજુ આવશે એટલે પ્લસ થશે, એટલે 0.205, ઓકે, ઇઝ ઇક્વલ ટુ 3.05x. આટલું થઈ ગયું. તો x બરાબર તમે કિંમત લેશો તો તમારે 0.067 જવાબ આવશે. 0.067 આ જવાબ આવશે, બરાબર છે. તમારે જવાબ કેટલો આવશે? 0.067. તો x ની વેલ્યુ મળી તમને. કોની વેલ્યુ મળી? x ની વેલ્યુ. હવે પાછા ઉપર આવો, ચાલો એકવાર મસ્ત રીતે જોઈ લો, ચેક કરી લો કે સંતુલન અને CO ની સાંદ્રતા કેટલી છે. સંતુલન અને CO ની સાંદ્રતા કેટલી છે? X જેટલી. જેટલી CO ની છે એટલી જ H2 ની છે. એ કેટલી છે? X જેટલી. તો આપણને બેની સાંદ્રતા મળી ગઈ. સંતુલન CO પ્લસ H2 ની સાંદ્રતા. સંતુલન કોન્સન્ટ્રેશન ઓફ CO, CO2
ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ H2 બે સરખી જ છે અને કેના જેટલી છે x જેટલી અને x બરાબર કેટલા છે 0.067 મોલારિટીમાં આવશે શેમાં આવશે મોલારિટીમાં ઓકે ચાલો આટલું થઈ ગયું આટલું છે હવે આપણે કોન્સન્ટ્રેશન ઓફ પ્રક્રિયકની સાંદ્રતા લેવાની છે સંતુલને પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે એકવાર ચેક કરી લો સંતુલને CO ની સાંદ્રતા કેટલી છે 0.1 - x એટલી જ સાંદ્રતા H2O ની છે 0.1 - x જેટલી CO ની છે એટલી જ H2O ની છે તો એ સાંદ્રતા આપણે લઈએ બરાબર છે તો એ સાંદ્રતા આપણે જો લઈ લઈએ તો સંતુલને કોન્સન્ટ્રેશન ઓફ CO ની જેટલી છે એટલી જ કોની છે H2O ની છે બરાબર છે અને એ કેટલી છે 0.1 - x જેટલી એટલે 0.1 - x કરો x બરાબર કેટલા છે 0.067 બરાબર છે તો તમારે જવાબ આવશે 0.033 બરાબર છે તમારો જવાબ કેટલો આવશે 0.033 આવશે ઘણી જગ્યાએ જો આ ગણતરી કરેલી હોય તો તમારે 0.0327 પણ આપેલો છે બરાબર છે અમુક જગ્યાએ આટલી મોલારિટી આ કોન્સન્ટ્રેશન ઓફ CO અને કોન્સન્ટ્રેશન ઓફ H2 સંતુલને સાંદ્રતા મેળવી ક્યારે સાંદ્રતા મેળવી આપણે સંતુલને દાખલો જાતે ગણજો પ્રેક્ટિસ કરજો તો તમને વધારે આવડશે એટલે ખાસ તમે વ્યવસ્થિત પ્રિપેરેશન કરજો બરાબર છે તો તમારે વધારે સારું પડશે એક વખત બે વખત દાખલો જોવો એક વખત જોવો અને પછી જાતે પ્રેક્ટિસ કરવાની ફેર નોટમાં એક વખત જોઈને લખ નાખો બીજી વખત રફ નોટમાં લખો ત્યારે જોયા વગર લખવાનું છે તમારે બરાબર છે અને જાતે પ્રેક્ટિસ કરશો તો અને તો જ આવડશે ઓકે ચાલો તો કોયડો 7.5 તરફ જઈએ આપણે 2NOCl it gives 2NO plus Cl2 સંતુલન માટે સંતુલન અચળાંક Kc નું મૂલ્ય આપ્યું છે 3.75 × 10⁻6 ઘાત અને તાપમાન તમને આપ્યું છે ઓકે તો આના માટે Kp ગણવાનું છે તો Kc આપ્યો છે ને Kp ગણવાનો છે તો એક મિનિટ સાદું એક સૂત્ર પહેલા છે ને Kc નું લખી નાખીએ આપણે કેમ કે એના પરથી એકમ ખબર પડશે આપણને કોન્સન્ટ્રેશન ઓફ NO ની 2 ઘાત ઇન્ટુ શું આવશે Cl2 ની 1 ઘાત અને છેદમાં કોન્સન્ટ્રેશન ઓફ NOCl ની કેટલી ઘાત આવશે 2 ઘાત એટલે આનો એકમ મોલારિટી નો સ્ક્વેર અહીંયા મોલારિટી બાજુમાં અહીંયા મોલારિટી નો સ્ક્વેર એટલે આ ઉડી જાય એટલે મોલારિટી આવશે એટલે Kc નો એકમ મોલારિટી આવશે અને Kp નો એકમ બારમાં આવશે એટલે એ 12 લઈ લેવાનું બરાબર છે તો એ મોલારિટીની જગ્યાએ શું આવશે 12 આવશે એટલે આટલું તમારે યાદ રાખવાનું છે તો એકમની જરાક નાની એમથી વાત થઈ ગઈ હવે Kp અને Kc વચ્ચેનો સંબંધ લેવો હોય તો એના માટે પહેલા ડેલ્ટા Ng ગણવું પડે તો આ સમીકરણ આપ્યું છે એના માટે ડેલ્ટા Ng બરાબર કેટલો થશે ઓકે નિપજના વાયુરૂપ મોલ માઇનસ પ્રક્રિયકના વાયુરૂપ મોલ એટલે રિએક્ટન્ટના વાયુરૂપ મોલ છે બરાબર છે કેટલા છે નિપજના વાયુરૂપ મોલ કેટલા છે આ 1 અને આ 2 એટલે 3 છે 3 માઇનસ પ્રક્રિયકના વાયુરૂપ મોલ કેટલા છે 2 એટલે કેટલો આવશે ડેલ્ટા Ng 1 આવશે +1 આવશે હવે Kp અને Kc વચ્ચેનો સંબંધ તમને ખબર છે જ તે બરાબર છે Kp is equal to Kc RT રેસ ટુ ડેલ્ટા Ng બરાબર છે આ મસ્ત રીતે બસ આમાં કિંમત મૂકવાની છે એટલે 2 જ મિનિટનું કામ છે Kc તમને આપ્યો જ છે 3.75 ગુણ્યા 10⁻6 ઘાત બરાબર છે R કેટલો છે ભાઈ R કેટલો લેવો હવે એ ધ્યાન રાખજો હવે R માટે છે ને દોસ્તો એક ખાસ અને ખાસ તમે ધ્યાન રાખજો થોડાક એક પાછળ જતા રહીએ પહેલા R ની વાત કરી લઈએ કેમ કે R છે ને એ છોકરાઓને R ના કારણે એમ કહે છે દાખલા નથી આવડતા એટલે R ની વેલ્યુ ખાસ અને બહુ મસ્ત રીતે યાદ રાખવી તમારે જો દબાણનો એકમ 12 માં હોય વાતાવરણમાં હોય તો વાલી કેમ આપણે વાત કરી હતી દબાણનો એકમ વાતાવરણમાં હોય તો R નું મૂલ્ય 0.082 લેવું આપણે વાત થઈ ગઈ હતી એકવાર રિવિઝન કરાવી દઉં છું ખાસ ધ્યાન રાખજો 5મા ચેપ્ટરમાં એક વખત આવી જ ગયું છે તો એ ખાસ ધ્યાન રાખજો જો 12 માં હોય જો દબાણનો એકમ 12 માં હોય દબાણ જે છે એ 12 માં હોય તો R ની વેલ્યુ લેવાની છે 0.08314 બરાબર છે અને જો આપણે જૂલમાં જોતી હોય R ની વેલ્યુ જૂલમાં જોતી હોય એટલે કે ઉર્જાની મૂલ્ય તમને જૂલમાં આપ્યું હોય જો જૂલમાં આપ્યું હોય તો R ની વેલ્યુ કેટલી લેવાની છે આ દબાણની વાત થઈ ગયા દબાણ આટલું આપ્યું હોય તો તમારે શું લેવાનું તે બરાબર છે વાતાવરણમાં આપ્યું હોય તો આ 0.082 12માં આપ્યું હોય તો 0.08314 અને જો ઉર્જાનું મૂલ્ય કંઈક જૂલમાં તમને આપ્યું છે બરાબર છે
તો આર ની વેલ્યુ 8.314 લેવાની છે. કેટલી લેવાની છે? 8.314 લેવાની છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. આ એક બીજો એક મસ્ત શોર્ટકટ આપું તમને, બરાબર છે, કે એ પણ એ જે છે દાખલા આર ની વેલ્યુ કેટલી લેવાની છે એ ખાસ ધ્યાન રાખજો. 8.314 લેવાની હોય ને તો એની જગ્યાએ 25/3 ઘણી વખત લઈ લેવાની, એટલે છેદ ઉડાડવામાં સારું પડે. કેમ કે બાજુનું તાપમાન મોટા ભાગે 300 જ આપ્યું હોય, બરાબર છે, તો આ ઉડી જાય છે. એટલે આ બધું જે છે લોજિક જે છે, ફંડા છે દોસ્તો, આવા શોર્ટકટ જે છે એનાથી દાખલાઓ ફટાફટ થાય છે. એટલે મસ્ત તૈયારી કરવાની અને આવું કામ કરવાનું છે. એટલે આ ધ્યાન રાખજો. ચાલો, તો હવે અહીંયા આપણે વેલ્યુ મૂકીએ છીએ ઉપર, બરાબર છે. આ 3.75 × 10⁻6 મૂકી આર ની વેલ્યુ હવે આપણે દબાણ 12 માં જોઈતું છે, એટલે આપણે આર ની વેલ્યુ 0.08314 લખશું. 8301 લખો તોય ચાલશે, બરાબર છે. ગુણ્યા ટી કેટલું આપ્યું છે આપણને? ટી આપ્યું છે તમને 1069 આપ્યું છે. ઉપર રકમમાં જ આપ્યું છે 1069, અને આની એક ઘાત એટલે સીધી જ વસ્તુ થઈ ગઈ. તો કેપી આની ગણતરી કરશો તો તમારે કેપી આવશે 3.33 1 ગુણ્યા 10⁻4 આવશે. અને આ એકમ કેપી નો એકમ જે છે, જો કેસી છે તો મોલારિટી આવશે, ઉપર આપણે ગણતરી કરી લીધી છે, ને કેપી છે તો 12 માં આવશે. ઘણી વખત એકમ નહીં હોય, એકમ છે કે નહીં, કયો એકમ લખવો, તેના માટે અહીંયા આવું સૂત્ર પહેલા લખી નાખવાનું. જો અહીંયા આપણે કેમ મોલારિટી આવતું હતું એવી રીતે અહીંયા 12 1 મોલર આવે છે તો 12 આવે, તો આ સૂત્ર પરથી ખબર પડશે કે એકમ કયો આવશે તે, બરાબર છે. તો અહીંયા આ સૂત્ર પરથી એકમ જે છે એ 12 આવે છે, અને ફાઇનલ તમારો જવાબ જે છે એ તમારો જવાબ કેપી બરાબર આટલો આવે છે, બરાબર છે. કેપી બરાબર 3.331 × 10⁻4 12 જેટલો આવે છે. ચલો દોસ્તો, તો આપણે આગળ કોયડો 7.6 પર આગળ વધીએ. તમને આપ્યું છે CO2 ગેસ છે પ્લસ કાર્બન સોલિડ છે. જોજો બરાબર, આ ગેસ છે, આ કાર્બન સોલિડ છે, એમાંથી કાર્બન મોનોક્સાઇડ મળે છે, એ ગેસ છે. તો કેપી નું મૂલ્ય 1000 કેલ્વિન તાપમાને 3 આપ્યું છે. કેપી નું મૂલ્ય આપ્યું છે, જોજો બરાબર, કેપી નું મૂલ્ય 1000 કેલ્વિન તાપમાને 3 છે. તો શરૂઆતમાં પ્રેશર ઓફ CO2 0.48 બાર હોય અને શરૂઆતમાં પ્રેશર ઓફ CO 0 હોય, તો ગ્રેફાઇટ તો હાજર છે, એ તો ઘન પદાર્થ છે, બરાબર. તો CO અને CO2 નું સંતુલન અને આંશિક દબાણ શોધો. ઓકે, તો શાંતિપૂર્વક ધ્યાન આપજો. થિયરી અગત્યની છે, ખાસ થોડાક અલગ અલગ કોન્સેપ્ટ આવતા જાય છે, એટલા માટે તમને અહીંયા આપ્યું છે કે CO2 જે છે, એક જ મિનિટ, તમને આપ્યું છે CO2 ચાલો, આ CO2 જે છે એ ગેસ છે, પ્લસ કાર્બન સોલિડ સાથે પ્રક્રિયા થાય છે. કાર્બન કેવો છે? સોલિડ છે. અને તમને નિપજ આપે છે 2CO, અને એ ગેસ છે, બરાબર છે. તો આ પ્રક્રિયા સમીકરણ છે તમારું, બરાબર છે. તો આ ખાસ ધ્યાન રાખજો, પ્રક્રિયા સમીકરણ તમને આપેલું છે. એક જ મિનિટ, પ્રક્રિયા સમીકરણ ચાલો, આ તમને આપેલું છે. એક પાત્રની અંદર પેક છે આટલી વસ્તુ, બરાબર છે. કાર્બન ડાયોક્સાઇડ કાર્બન સાથે પ્રક્રિયા કરે એટલે કાર્બન મોનોક્સાઇડના 2 અણુ આપે છે. હવે થાય કેવું, શરૂઆતમાં શું થાય છે એની આપણે વાત કરીએ છીએ. કે ધારી લો કે આ પ્રક્રિયા જે છે એને શરૂઆતની અંદર તમને એવું કીધું છે, શરૂઆતમાં એટલે કે આનું પ્રેશર, જો આનું પ્રેશર તો હશે જ નહીં, આ સોલિડ છે, એનું પ્રેશર ન હોય. કાર્બન ડાયોક્સાઇડનું પ્રેશર જે છે શરૂઆતમાં પ્રારંભિક પ્રેશર 0.48 બાર છે. આ જો રકમમાં આપ્યું છે, એટલે આ કેટલું છે? 0.48 બાર છે, બરાબર છે. 0.48 બાર જેટલું આપ્યું છે તમને, બરાબર. અને શરૂઆતમાં આ સોલિડ છે તો એનું હોય જ નહીં, અને આનું કેટલું હોય? 0 છે શરૂઆતમાં, એટલે બન્યો જ નથી, બરાબર છે. કાર્બન મોનોક્સાઇડ બન્યો નથી. થોડોક સમય જાય છે એટલે CO2 માંથી શું બનવા મળે છે? કાર્બન મોનોક્સાઇડ બનવા મળે છે, અને સંતુલન થઈ જાય છે. તો સંતુલન થાય ત્યારે દરેકના આંશિક દબાણ શોધવાના છે. એટલે કે CO2 નું આંશિક દબાણ કેટલું હશે અને કાર્બન મોનોક્સાઇડ નું આંશિક દબાણ કેટલું હશે, સંતુલન શોધવાનું છે. તો હવે સંતુલન આગળ અહીંયા 2 મોલ આપ્યા છે, એટલે આપણે અહીંયા 2x લખીએ. કેટલા લખીએ? 2x. જો આ 2x મળે તો આ કેટલો વપરાય? આ 2 મોલ વપરાય છે,
ત્યારે આ કેટલા મોલ વપરાય છે? 1 મોલ વપરાય છે. એટલે આ જ્યારે 2x મળે ત્યારે આ 0.48 માઇનસ કેટલો વપરાય? x વપરાય. બરાબર છે? એટલે આટલો વધ્યો હોય, x જેટલો વપરાય. સમીકરણ પરથી આ 2x મળે છે એટલે કે અહીંયા 2 છે ત્યારે આ 1 વપરાય છે. બરાબર છે? એટલે કે આ જ્યારે 2x મળે છે ત્યારે આ x જેટલો વપરાય. તો હતો કેટલો શરૂઆતમાં આપણી પાસે? 0.48 અને અત્યારે કેટલો છે? x જેટલો બાદ કરી દો તો આટલો વધ્યો. બરાબર છે? તો આ સંતુલન સાંદ્રતા થઈ ગઈ. બરાબર? સંતુલન દબાણ છે, સોરી સાંદ્રતા નથી. કેમ કે શરૂઆતમાં દબાણ આપ્યું હતું તો અહીંયા સંતુલન દબાણ છે, બેયના દબાણ. તો સંતુલન દબાણ હોય બંનેના, બરાબર છે, તો સંતુલન પ્રેશર ઓફ CO2 આટલું છે અને પ્રેશર ઓફ કાર્બન મોનોક્સાઇડ સંતુલન આટલું છે. બે તમને મળી ગયા છે. તો એના પરથી તમને Kp મળે. તો Kp નું સૂત્ર જે છે આ પ્રક્રિયા માટે Kp નું સૂત્ર, ઓકે, પ્રેશર ઓફ CO ની કેટલી ઘાત આવશે? 2 ઘાત અને છેદમાં પ્રક્રિયકમાં કાર્બન નહીં લખવાનો. કેમ નહીં લખવાનો? એ સોલિડ છે, તમને ખબર છે. આમાં ખાલી વાયુને જ ગણતરીમાં લેવાના, કેમ કે દબાણ લખીએ છીએ આપણે. તો પ્રેશર ઓફ CO2 ની કેટલી ઘાત આવશે? 1 ઘાત આવશે. પ્રેશર ઓફ CO2 ની 1 ઘાત આવશે. ચાલો, હવે આની અંદરથી તમને સંતુલનને Kp આપી દીધો છે. Kp ની વેલ્યુ કેટલી આપી છે? 3 આપી છે. બરાબર છે? તો Kp ની વેલ્યુ અહીંયા હું 3 લખી દઉં છું. 3.0 આપી છે. પ્રેશર ઓફ CO કેટલો છે? પ્રેશર ઓફ CO 2x છે. બરાબર છે? એનો વર્ગ આવશે છેદમાં પ્રેશર ઓફ, એક જ મિનિટ, અહીંયા મેં 2 CO લખી દીધા છે. ઓકે, અહીંયા છેદમાં આવશે પ્રેશર ઓફ CO2 આવશે ને. CO2 જે છે પ્રક્રિયક હોય છેદમાં આવશે. એટલે પ્રેશર ઓફ CO2 જે છે એ કેટલું છે? સંતુલન 0.48 - x. બરાબર? આ કોન્સેપ્ટ કઈ રીતે માઇનસ કરવા, કેટલા પ્લસ કરવા, એ કોન્સેપ્ટ આવડવો જોઈએ. એમાં વાર લાગશે શીખતા, તરત નહીં આવડી જાય. એટલે એક વખતમાં એવું નહીં માની લેતા કે ભાઈ આવડી ગયું એમ. બરાબર છે? આવા ઘણા બધા દાખલાઓની પ્રેક્ટિસ થશે પછી આવડશે. એટલે આ માઇનસ કરવા વાળો કોન્સેપ્ટ જે છે, શરૂઆતમાં દબાણ કેટલું હતું ભાઈ? 0.48 હતું. પછી કેટલું? આનું 0.2x છે, એ સમીકરણમાં 2 હતા, એના પરથી લખવું. અહીંયા સમીકરણમાં આગળ કરતા એટલે 1 માઇનસ કર્યો. હવે આવડી ગયું તો બહુ સિમ્પલ છે, પણ નહીં આવડે ત્યાં સુધી મહેનત કરવી પડશે. બરાબર છે? ચાલો, હવે આનું વર્ગમૂળ નીકળી શકે તેમ નથી. જો હવે આ જે સમીકરણ જે છે આને અહીંયા ઉપર લઈ જઈએ અને ગુણાકાર કરીએ તો 3 × 0.41 આટલું આવશે. બરાબર છે? એટલે તમારે અહીંયાથી સમીકરણ જો અહીંયા 4x² આવશે એટલે અહીંયા કેટલા આવશે? 3 × 0.41 એટલે 1.44 આવશે. 1.44 માઇનસ 3x ઇઝ ઇક્વલ ટુ અહીંયા 4x² આવશે. બરાબર છે? અને આને જો સમીકરણ આપણે અહીંયા લખી દઈએ તો આ બાજુ આવી જાય એવી રીતે લખી દઈએ. આ બંને મિત્રો આ બાજુ આવી જાય એવી રીતે લખીએ તો આને આવી રીતે લખાશે 4x², બરાબર છે, પ્લસ 3x માઇનસ 1.44 ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણ દ્વિઘાત સમીકરણ જેવું છે. આ તમને ઓળખો છો, આ મેં તમારે આવી જ ગયું છે. બરાબર છે? આ બધું આ દ્વિઘાત સમીકરણ જેવું છે. તો દ્વિઘાત સમીકરણ આપણે લખીએ છીએ તો આની અંદર a બરાબર કેટલા છે? 4 છે. b બરાબર કેટલા છે? 3 છે. અને c બરાબર કેટલા છે? -1.44 છે. બરાબર છે? તો હવે આની અંદર દ્વિઘાત સમીકરણ વાળું જો તમારે લખવું હોય તો દ્વિઘાત સમીકરણની અંદર વેલ્યુ તમને ખબર છે -b પ્લસ ઓર માઇનસ √b² - 4ac. આ તમને ખબર જ છે. અને છેદમાં શું આવશે? 2a. આ જૂનું ને જાણીતું છે. હવે આમાં દ્વિઘાત સમીકરણ વાપરવું જ પડશે, શોર્ટકટ નહીં ચાલે. કેમ કે આ જે કોન્સેપ્ટ જે છે આમાં બે બાજુ વર્ગમૂળ નથી લઈ શકાય તેવું. કેમ? આનું વર્ગમૂળ લઈએ તો ચાલે, આનું વર્ગમૂળ લઈએ તો ચાલે, પણ આનું વર્ગમૂળ પાછું તો એનો એ જ પ્રશ્ન રહે. બરાબર છે? એટલે દ્વિઘાત સમીકરણ આની અંદર યુઝ કરવું જ પડશે. તો ચાલો, તો આની અંદર કિંમત મૂકી દઈએ. x બરાબર, દ્વિઘાત સમીકરણની અંદર કિંમત મૂકીએ. x બરાબર, અહીંયા b બરાબર કેટલા છે? 3, એટલે -3 પ્લસ ઓર માઇનસ √ અહીંયા 3 નો વર્ગ આવશે. b બરાબર 3 છે. બરાબર છે? -4, a બરાબર કેટલા છે? 4, અને c બરાબર -1.44. આ વર્ગમૂળમાં જ છે બધું જ, અને છેદમાં આવશે તમારે 2, અને a બરાબર 4 છે. ઓકે, તો આની તમે ગણતરી કરશો તો તમારે 2 ઓપ્શન આવશે. બરાબર છે? જો આનું સાદુરૂપ તમે આપશો તો તમારે જવાબ આવશે 32 આવશે. અહીંયા જે જવાબ આવશે અહીંયા ગણતરી કરશો. એક જ મિનિટ. ચાલો, તો x બરાબર કેટલા થશે? -3 પ્લસ ઓર માઇનસ અહીંયા વર્ગમૂળમાં તમારે આવશે 32 આવશે. બરાબર છે? ચાલો, તો 32.04 સમથિંગ આવે છે જવાબ, અને અહીંયા આવશે 8. તો આના 2 ઓપ્શન થશે. જો આનું વર્ગમૂળ લઈ
અને પ્લસ એ કરી શકો અને માઇનસ એ કરી શકો. તો અહીંયા -3 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ લેશો તો 5.66 આવે છે અને છેદમાં કેટલા આવે છે 8. તો બે ઓપ્શન આવશે તમારી પાસે, -3 બરાબર છે અને -3 અને આને પ્લસ કરશો એટલે બે જવાબ આવશે, એક પ્લસ આવશે અને એક માઇનસ આવશે. એટલે તમારે આવશે અહીંયા 2.66 ભાગ્યા 8 અથવા તો તમારે આવશે, જો માઇનસ જ લઈએ તો 8.66 ભાગ્યા 8, પણ માઇનસ ઋણ જવાબ શક્ય નથી એટલે જવાબ જે છે એ ધનમાં જ આવશે. આપણે એક્સની વેલ્યુ છે એ ઋણમાં તો આમાં પોસિબલ છે જ નહીં, એ તમને ખબર જ છે. તો એક્સની વેલ્યુ તમારે આવશે 0.3325 અને એકમ કયો આવશે 12, દબાણ છે એટલે 12 આવશે, બરાબર છે. આ એક્સની વેલ્યુ આવી. હવે ઉપર આવીએ પાછા આપણે, આ એક્સની વેલ્યુ પરથી સંતુલને આપણને દબાણ મળશે. આ જો આપણે દબાણ લીધું જ હતું સંતુલને, આ જે છે આ સીઓનું દબાણ જે છે સંતુલને કેટલું છે 2x જેટલું છે. એટલે પ્રેશર ઓફ સીઓ બરાબર 2x થશે. પ્રેશર ઓફ સીઓ સંતુલને પ્રેશર ઓફ સીઓ. કાર્બન મોનોક્સાઇડનું દબાણ સંતુલને કેટલું થશે 2x જેટલું થશે. એટલે 2 ગુણ્યા કેટલા થશે 0.3325. એટલે તમારે જવાબ આવશે 0.6650. એકમ કયો આવશે દબાણ છે એટલે કયો આવશે 12 આવશે, બરાબર છે. તો સંતુલને આનું દબાણ આટલું થશે પ્રેશર ઓફ સીઓ. હવે પ્રેશર ઓફ CO2 લેવું છે સંતુલને, તો એ પાછું સમીકરણમાં જ જોઈ લો તમે, બરાબર છે. સંતુલને સીઓનું કેટલું દબાણ છે ભાઈ, ચાલો તો એ ચેક કરી લઈએ આપણે. તો એ કેટલું છે, તો સંતુલને CO2 નું દબાણ, તો સંતુલને CO2 નું દબાણ આ સંતુલને આવડવા છે પેલું શરૂઆતમાં હતું એટલે કેટલું આવશે 0.48 - x. ઓકે, 0.48 - x આવશે. તો એની આપણે ગણતરી કરીએ. તો પ્રેશર ઓફ CO2 0.48 - x આવશે. 0.48 માઇનસ કેટલા આવશે x, તો બરાબર 0.48 માઇનસ 0.3325, બરાબર છે. આની તમે ગણતરી કરશો તો તમારે જવાબ આવશે 0.1475, બરાબર છે. આ દબાણ આવશે, આ શેમાં આવશે 12માં. આ કોનું દબાણ છે પ્રેશર ઓફ CO2, ક્યારે સંતુલને દબાણ, બરાબર છે. તો આપણને બે સંતુલને દબાણ મળી ગયા. પ્રેશર ઓફ CO એ કેટલું મળ્યું આપણને, બરાબર છે આટલું મળી ગયું, અને પ્રેશર ઓફ CO2 જે છે એ આટલું મળી ગયું. આપણને બે વસ્તુ માંગી હતી. તો કઈ રીતે મેળવી તે ખાસ ધ્યાન રાખજો. શરૂઆતમાં દાખલાની શરૂઆત કઈ રીતે કરી તે પણ ખાસ ધ્યાન રાખજો. જાતે પ્રેક્ટિસ કરજો. એક દાખલો ગણીને એક પેલા જાતે ગણી લો એવું હોય તો, બધા દાખલા ગણીને પછી નહીં, બરાબર. એક એક પ્રેક્ટિસ કરતા જાઓ. રફ નોટમાં પહેલા લખી નાખો એવું હોય તો પછી ફેર નોટમાં લખો તો તમને આવડશે, કારણ કે દાખલા થોડાક આના કોન્સેપ્ટ અલગ છે એટલે બરાબર ધ્યાન આપજો તમે. કોયડો 7.7 ની અંદર આગળ જોઈએ તો આપણે પ્રક્રિયા તમને આપી છે 2a + b + c. તો kc નું મૂલ્ય ઓલરેડી તમને આપી દીધું છે, આટલું છે. હવે કોઈ એક સમયે આપેલ સમયે જોજો બરાબર, આપેલ સમયે પ્રક્રિયા મિશ્રણનું સમઘટક સંતુલને નથી. આપેલ સમયે છે, ખાસ ધ્યાન રાખજો. સંતુલને સાંદ્રતા નથી, મિશ્રણનું સમઘટક. a ની સાંદ્રતા = b ની સાંદ્રતા, મોટો કૌંસ એટલે સાંદ્રતા બતાવે છે, અને = c ની સાંદ્રતા, ત્રણેયની સરખી સાંદ્રતા છે. તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ જશે? તો આ કોઈ એક સમયે સાંદ્રતા આપી છે એટલે સંતુલને સાંદ્રતા નથી દોસ્તો, ખાસ ધ્યાન રાખજો. કોઈ એક સમયે સાંદ્રતા છે અને કોઈ એક સમયે સાંદ્રતા એટલે આપણે એને QC કહીએ છીએ, બરાબર. આના માટે QC બરાબર શું થાય, નિપજની સાંદ્રતા બોલો, કોન્સન્ટ્રેશન ઓફ B કોન્સન્ટ્રેશન ઓફ C છેદમાં કોન્સન્ટ્રેશન ઓફ A, પણ એનો સ્ક્વેર આવશે, બરાબર. આ તમને ખબર છે. તો ઓકે, ચાલો આનો એકમ કયો આવશે ભાઈ, સાંદ્રતા છે તો આનો એકમ મોલારિટી, આનો એકમ મોલારિટી છેદમાં મોલારિટીનો સ્ક્વેર. તો બધું ઉડી જાય તો એકમ નહીં આવે. ચાલો, કોન્સન્ટ્રેશન ઓફ B, C અને A ત્રણેયની સરખી જ આપી છે. કેટલી? 3 × 10⁻⁴. એટલે આની 3 × 10⁻⁴. B ની, C ની પણ કેટલી? 3 × 10⁻⁴. છેદમાં A ની કેટલી છે? 3 × 10⁻⁴, પણ એનો વર્ગ કરવાનો છે. તો આ બહુ સીધી વસ્તુ થઈ ગયું, આ ઉડી ગયું બધું જ. તો કેટલો આવ્યો જવાબ? 1.0 આવે છે. QC બરાબર કેટલો આવે? 1.0. ઓકે, હવે KC તમને કેટલો આપ્યો છે અંદર રકમની અંદર? KC આપ્યો છે આપણને રકમમાં 2 × 10⁻⁴. એટલે કેટલો થશે? 0.002. તો આ પ્રક્રિયા માટે
ક્યુસી મોટો છે, જુઓ ક્યુસી ઇઝ ગ્રેટર ધેન શું છે કેસી. તમને ખબર છે ક્યુસી ઓછો હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય, પણ આમાં ક્યુસી વધારે છે, ક્યુસી વધારે હોય તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. ખાસ ધ્યાન રાખજો, પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થતી હશે. બરાબર છે. એટલે તમારે લખવાનું આથી. કેમ આથી? કે ક્યુસી વધારે છે અને કેસી ઓછો છે. વધારે છે અને ઓછો છે એટલા માટે પ્રક્રિયા કઈ દિશામાં છે ખાસ રાખજો. ઓકે, ચલો તો કોયડા નંબર 7.8 તરફ જઈએ. દાખલો થોડોક યુનિક છે એટલે બરાબર ધ્યાન આપજો. દરેક દાખલાઓમાં નવા કોન્સેપ્ટ છે, એટલે એક આખા નવી થિયરી ભણો છો એ ટાઈપનું તમારે ભણવું પડશે, એટલે ધ્યાન રાખજો વ્યવસ્થિત. કારણ કે સૂત્રમાં સીધી કિંમત મૂકવાનો જવાબ આવે એવું નથી, કંઈક દર વખતે કંઈક નવો કોન્સેપ્ટ છે. ચાલો, તો તમને એમાં આપ્યું છે કે 13.8 ગ્રામ N2O4 1 લીટર કદના પાત્રમાં લીધું છે, 400 કેલ્વિન તાપમાન છે. તો સંતુલન પ્રાપ્ત થવા દીધું છે આપણે. તો એના માટે આપણને N2O4 માંથી NO2 બને છે. તો આ પ્રક્રિયા માટે કુલ દબાણ, સંતુલને કુલ દબાણ, જો સંતુલને કુલ દબાણ કીધું છે એટલે સંતુલન કુલ દબાણ એટલે આ બધાનું દબાણ, એટલે NO2 નું દબાણ અને N2O4 નું દબાણ 9.45 બાર છે, 15 બાર છે. તો કેસી અને કેપી ના આંશિક દબાણ, કેસી અને કેપી અને સંતુલને આંશિક દબાણ શોધો. ચાલો, તો આ પ્રક્રિયામાંથી દબાણ આપ્યું હોય ને તો આપણને પહેલા કેપી મળશે અને કેપી પરથી કેસી મળશે. ઓકે, તો હવે એક પાત્રની અંદર તમે ભરેલો છે, જોજો બરાબર, પેલા 13 પોઈન્ટ શરૂઆતમાં તમારી પાસે આવું છે, તમારી પાસે N2O4 છે, ગેસ છે શરૂઆતમાં, બરાબર છે, બીજું કાંઈ નથી. એમાંથી ધીમે ધીમે પ્રક્રિયકમાંથી નિપજ બનવા જ મળે છે, બરાબર છે. અમુક સમય બાદ આ NO2 બની જાય છે, ઘણો બધો NO2 બની જાય, સંતુલન સ્થપાઈ જાય છે બે વચ્ચે. પણ શરૂઆતમાં તો તમારી પાસે માત્ર ને માત્ર શું હતું? શરૂઆતમાં હું જો વાત કરીશ તો માત્ર ને માત્ર તમારી પાસે શરૂઆતમાં N2O4 જ હતો. શું હતો? N2O4, બીજું કશું જ હતું નહીં શરૂઆતમાં તમારી પાસે. ઓકે, તો શરૂઆતમાં તમારી પાસે N2O4 જ હતો, બીજું કંઈ ન હતું. અને એ કેટલા ગ્રામ હતો? 13.8 ગ્રામ હતો. તો આનું શરૂઆતમાં દબાણ કેટલું હશે? ચાલો એ ચેક કરવું છે. શરૂઆતમાં દબાણ આનું કેટલું હશે? જોજો બરાબર, શરૂઆતમાં આનું દબાણ કેટલું હશે? જો આ તો 0 જ હશે, આ હશે જ નહીં, બરાબર, ડેશ મારી દો, કેમ કે શરૂઆતમાં બિનો જ ન હોય. આનું દબાણ કેટલું હશે શરૂઆતમાં વજન આપ્યું છે, મારે દબાણ જોઈએ છે. તો દબાણ બરાબર PV ઇઝ ઇક્વલ ટુ શું થાય સૂત્ર? NRT. આમાંથી બધી વસ્તુ જે છે તમારી પાસે, તો P ઇઝ ઇક્વલ ટુ શું થાય? WRT ના છેદમાં MV. આવું સૂત્ર તમને ખબર જ છે. ઓકે, ચાલો આ દરેક કિંમત મૂકીએ. આપણે કોનું દબાણ જોઈએ છે? N2O4 નું, બરાબર છે. તો N2O4 નું વજન કેટલું છે? W બરાબર અહીંયા તમને આપ્યું જ છે 13.8 ગ્રામ. R કયો લઈશું? ચાલો પાછો પ્રશ્ન, આપણે દબાણ 12 જોઈએ છે એટલે R આપણે કેટલો લઈશું? 0.08314. T તાપમાન આપ્યું જ છે, કેટલું છે? 400 કેલ્વિન તાપમાન છે, 400 કેલ્વિન તાપમાન છેદમાં M અણુભાર. તો આનો અણુભાર લેશો તો તમારે આ 28, 14, 28 અને આ 64, બરાબર છે. તો આનો અણુભાર તમારે આવશે 92. અને દ્રાવણનું કદ હંમેશા લીટરમાં જ લેવાનું. તો આ લીટરમાં કદ કેટલું આપ્યું છે? 1 લીટર આપ્યું છે. ઓકે, એટલે પ્રેશર ઓફ N2O4 તમારે આની ગણતરી કરશો તો તમારે જવાબ આવશે 4.98. અને એકમ કયો આવશે? આપણે હમણાં જ વાત થઈ, આપણે એકમ કયો લેવાનો છે? 12. તો આ 4.98 આ તમારો જવાબ આવશે, બરાબર છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે, ખાસ જોવાનું છે. આ તમારો જવાબ આવશે. ચાલો, આટલું થઈ ગયું. આ પ્રેશર ઓફ N2O4 જે છે, શરૂઆતમાં દબાણ જે છે એની વાત કરીએ. આ શરૂઆતમાં દબાણ, આનું દબાણ આટલું હશે, શરૂઆતમાં આટલું દબાણ હશે. પ્રેશર ઓફ N2O4 કેટલું હશે શરૂઆતમાં? સ્ટાર્ટિંગમાં 4.98 બાર શરૂઆતમાં, બરાબર છે.
આપણે સૂત્ર પરથી મેળવું પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી પરથી. આ હજી બન્યો જ નથી. ચાલો હવે થોડોક સમય જાય છે અને સંતુલન સ્થપાઈ જાય છે, બે વચ્ચે સંતુલન થપાઈ જાય છે, તો સંતુલને કેટલું હશે? સંતુલને દબાણ, સંતુલને દબાણ. તો ઓકે, સમીકરણ શું કહે છે ચેક કરો. આના 2 મોલ મળે ત્યારે આનો કેટલો મોલ વપરાય? 1 મોલ વપરાય, આવું સમીકરણ કહે છે. તો આ 2x જેટલો મળે તો આ કેટલો વપરાય? x જેટલો. તો 4.98 માઇનસ કેટલો થાય? x. બરાબર છે. તો સંતુલને આનું દબાણ એટલે કે પ્રેશર ઓફ NO2, પ્રેશર ઓફ NO2, સંતુલને પ્રેશર ઓફ NO2 કેટલું છે? સંતુલને પ્રેશર ઓફ NO2 2x જેટલું છે દબાણ. અને સંતુલને પ્રેશર ઓફ N2O4, બરાબર છે, સંતુલને પ્રેશર ઓફ N2O4 આટલું છે. તો હવે તમને જોજો બરાબર, સંતુલને બેયનું દબાણ આટલું છે, એકનું આટલું છે, એ બીજાનું આટલું છે. હવે તમને એવું કીધું છે કુલ દબાણ જેટલા છે એટલાનું બધાનું થઈને દબાણ 9.15 છે. આવું સમય તમને પ્રશ્નમાં કહી દીધું છે. એટલે કેવો પ્રશ્ન પૂછો છે એના પર જોવાનું છે. એટલે કુલ બરાબર કુલ દબાણ P કુલ બરાબર કેટલું થાય? પ્રેશર ઓફ N2O4 અને પ્લસ પ્રેશર ઓફ NO2. આવું થાય કે નહીં? તો કુલ દબાણ તમને આપ્યું છે, કેટલું આપ્યું છે? 9.15, આટલા 12 છે, બરાબર છે. આ કેટલું થાય? 4.98 માઇનસ કેટલું છે? x. અને આનું કેટલું છે? પ્લસ 2x. તો કેટલો જવાબ આવશે? આ x ઉડી જશે એટલે કેટલો આવશે? 4.98 પ્લસ x. બરાબર છે. તો આની ગણતરી કરશો તમારે, એક જ મિનિટ. તો x બરાબર કેટલા આવશે? આ 4.98 જે છે, આ 4.98 છે. તો x બરાબર કેટલા આવશે? 9.15 માઇનસ કેટલા આવશે? 4.98. બરાબર છે. 9.15 માઇનસ 4.98 આવશે. તો તમારે x બરાબર જવાબ આવશે, x બરાબર કેટલો આવશે? 4.17. 4.17 આ ફાઇનલ જવાબ થઈ ગયો. કોના બરાબર થયો? x બરાબર, x ની વેલ્યુ મળી ગઈ. હવે જોજો, સંતુલને x ની વેલ્યુ મળી ગઈ, અહીંયા x ની વેલ્યુ મને મળી ગઈ. તો x ની વેલ્યુ પરથી કે સંતુલને પ્રેશર ઓફ NO2 કેટલું થાય? 2x જેટલું. તો સંતુલને પ્રેશર ઓફ NO2, સંતુલને પ્રેશર ઓફ NO2, બરાબર છે, NO2 કેટલું થશે? 2x જેટલું થશે. 2x જેટલું થશે એટલે 2 ગુણ્યા કેટલા કરવું? 4.17 એટલે કેટલા થશે? 8.34 થશે. એટલે પ્રેશર ઓફ NO2 સંતુલને કેટલું થશે? 8.34 થશે. અને એકમ કયો આવશે? 12. બરાબર છે. સંતુલને પ્રેશર ઓફ NO2 કેટલું થશે? 8.34 bar થશે. બરાબર છે. ચાલો, એના પછી બીજી એક આપણે ગણતરી કરી લઈએ. સંતુલને પ્રેશર ઓફ N2O4, આની ગણતરી કરી લઈએ. સંતુલને પ્રેશર ઓફ N2O4 કેટલું થાય થશે? એ સમીકરણમાં જોઈ લો, તમે સમીકરણમાં ચેક કરી લો. સંતુલને પ્રેશર ઓફ N2O4, N2O4 નું દબાણ સંતુલને કેટલું થાય? 0.48 માઇનસ 4.98 માઇનસ x થશે. 4.98 માઇનસ x થશે. તો એ કેટલું અહીંયા આપણે લખી દઈએ? 4.98 માઇનસ x બરાબર x બરાબર 4.98 આપણે લખીએ છીએ. x બરાબર કેટલા છે આપણી પાસે? 4.17 છે. તો આની ગણતરી કરશું તો આપણે જવાબ કેટલો આવશે? 0.81. એકમ કયો આવશે? 12. તો પ્રેશર ઓફ N2O4 એ કેટલું થઈ ગયું? 0.81 12. બરાબર છે. તો આ બીજો જવાબ આવી ગયો. સંતુલને બેયના દબાણ મળી ગયા. બરાબર છે. સંતુલને પ્રેશર ઓફ NO2 મળી ગયો અને સંતુલને પ્રેશર ઓફ N2O4 મળી ગયો. બંને મળી જાય છે. તો હવે આપણે આનું કેપી મળી જશે 2 મિનિટમાં. આનું કેપીનું સૂત્ર લખવું હોય તો તમને ખબર જ છે. આના ઉપરથી નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, નિપજની સાંદ્રતા દબાણ આવશે. કેપી લેવું એટલે દબાણની કેટલી ઘાત આવશે? 2 ઘાત, અને પ્રક્રિયકની 1 જ ઘાત આવશે. તો ચાલો લખીએ. તો આના માટે કેપીનું સૂત્ર લખવું હોય આપણે તો આપણે આ રીતે લખીએ. તો કેપી બરાબર, આના માટે કેપી બરાબર પ્રેશર ઓફ NO2 એની કેટલી ઘાત આવશે? 2 ઘાત. કેમ 2 ઘાત? આગળ સહગુણક 2 છે. છેદમાં પ્રક્રિયક પ્રેશર ઓફ શું આવશે? N2O4 એની 1 જ ઘાત આવશે. કેમ કે એનો સહગુણક 1 જ છે. તો પ્રેશર ઓફ NO2 તો છે જ તમારી પાસે. આયરું પ્રેશર ઓફ NO2 કેટલું છે? 8.34. આયરું પ્રેશર ઓફ NO2 8.34 નો સ્ક્વેર છેદમાં પ્રેશર ઓફ N2O4 એ અહીંયા છે
0.81 તો કેપી મળી જશે. બોલો કેપી કેટલો થશે? તો કેપી તમારે જવાબ આવશે બરાબર છે 85.87 બાર આવશે. આ પ્રક્રિયા માટે કેપી બરાબર કેટલો આવશે? 85.87. એકમ કયો આવશે? 12. મને તમને ખબર કેમ પડી આનું એકમ 12 આવશે? કારણ કે કેપી અને કેસીના એકમ તો આપણે જોઈને નક્કી કરવાના. તો આનો અહીંયા જો તમે આનો એકમ કયો થાય? આનો એકમ 12. 12 નો સ્ક્વેર થાય અને છેદમાં કયો આવે? 12. બરાબર છે. તો 12 એક ઉડી જાય તો 1 12 વધશે એટલે આનો એકમ કયો આવશે? કેપીનો એકમ 12 આવશે. આ ખાસ ધ્યાન રાખજો. એટલે કેપી તમને મળી ગયો. કેપી કેટલો મળ્યો તમને? બરાબર છે 85.87 બાર મળે છે. ચાલો આ કેપી મળી ગયો. હવે કેસી મળી જશે. કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી બરાબર છે. તો તમારી પાસે સૂત્ર જ છે કેપી. એક જ મિનિટ, અહીંયા સૂત્ર જ છે કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. ડેલ્ટા એનજી કેટલો હશે બસ એ એક જોવાનું છે. આર તો વાયુ અચળાંક છે અને તાપમાન તમને આપ્યું જ છે બરાબર છે. તાપમાન 400 કેલ્વિન આપી દીધું છે પહેલેથી જ. તો ડેલ્ટા એનજી એક વખત ચેક કરી લઈએ ચાલો. એટલે ઉપર પાછા સમીકરણમાં આવો. ડેલ્ટા એનજી. ડેલ્ટા એનજી વાયુરૂપ નિપજના મોલ કેટલા છે? વાયુરૂપ નિપજના મોલ કેટલા છે? 2 છે. ડેલ્ટા એનજી જો લેવો હોય બરાબર છે તો વાયુરૂપ નિપજના મોલ કેટલા છે? 2 માઇનસ કેટલા આવશે? 1. ને નીચે જ લખો એટલે દાખલો તમારે સળંગ થાય બરાબર છે. તો આના માટે આ પ્રક્રિયા માટે ડેલ્ટા એનજી અહીંયા જ લખી દો. ડેલ્ટા એનજી બરાબર એનપી માઇનસ શું આવશે? એનઆર. નિપજના વાયુરૂપ મોલ કેટલા છે? 2. પ્રક્રિયકના કેટલા? 1. એટલે કેટલો આવશે? 1. તો કેપી ની વેલ્યુ તો આપણને મળી ગઈ છે. કેટલી છે? 85.87. કેસી શોધવાનો છે. આર કેટલો છે? તો આર 12 માં છે. અહીંયા દબાણ 12 માં છે તો કેટલો આવશે? 0.08314 બરાબર છે. ગુણ્યા તાપમાન કેટલું આપ્યું છે? 400 જેટલું બરાબર છે. તો કેસી શોધવો છે તો કેસીને સૂત્રનો કરતા બનાવીએ તો કેસી બરાબર કેટલા આવશે? 85.87 ભાગ્યા 0.08314 ગુણ્યા 400 બરાબર છે. તો તમારે કેસીની વેલ્યુ આવશે. કેસી આની ગણતરી કરશો તો તમારે કેસીની વેલ્યુ આવશે 2.58 2.58 અને એકમ કયો આવશે? મોલારિટી. તો સીધી જ વસ્તુ છે. એકમ પહેલાનો 12 હોય તો આનું કયો હોય? મોલારિટી. તો આખો દાખલો જે છે ખાસ અગત્યનો છે એટલે વ્યવસ્થિત અને મસ્ત રીતે પ્રિપેરેશન કરજો. ખાસ પ્રિપેરેશન કરજો તો અને તો જ આવડશે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે ઘણા બધા કોન્સેપ્ટ આની અંદર ભેગા થયેલા છે. તો એક જ દાખલો પહેલા ગણી અને એને એક વખત જોવો અને એને જાતે કરો. કારણ કે એક દાખલામાં 5 કોન્સેપ્ટ છે એટલે તમને દાખલો એટલે અઘરો લાગશે તમને. દાખલો ખરેખર અઘરો નથી. 5 કોન્સેપ્ટને અલગ અલગ ભણો તો વાંધો નહીં આવે. એટલે થોડોક ટાઈમ આપવો પડશે તમારે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે. તો કોયડો 7.9 તરફ આપણે જઈએ. કોયડો 7.9 તરફ આપણે જઈએ. ઓકે. તમને એમ કીધું છે કે 3 મોલ PCl5 ને 3 મોલ તમને PCl5 આપ્યો છે 1 લિટર કદના પાત્રની અંદર બંધ કર્યો 380 કેલ્વિન તાપમાને છે લેવામાં આવ્યો છે. તો પ્રાપ્ત થતું સંતુલન પ્રાપ્ત થવા દીધું છે. સંતુલને કેસીનું મૂલ્ય આપ્યું છે તમને. તો સંતુલને દરેક સંમિશ્રણનું સંઘટક નક્કી કરો. એટલે કે દરેકની સાંદ્રતા આપણે નક્કી કરવાની છે. સંતુલન થાય ત્યારે દરેકની સાંદ્રતા કેટલી હશે બરાબર છે. તો પહેલા તો PCl5 નું વિઘટન થાય એ પ્રક્રિયા તમને ખબર હોવી જોઈએ દોસ્તો બરાબર છે. તો એ પ્રક્રિયા પહેલા આપણે લખી નાખીએ. ચાલો PCl5 નું વિઘટન થાય તે મસ્ત પ્રક્રિયા આપણે એક વખત લખી નાખીએ. ચાલો તો PCl5 નું વિઘટન થશે તો આ PCl ગેસ છે એમાંથી તમને મળશે PCl3 મળશે એ પણ ગેસ છે અને પ્લસ Cl2 મળશે. એટલે ઘણી વખત સમીકરણ આપેલું હોય ને ઘણી વખત ન પણ આપેલું હોય તો આપણે જાતે લખવાનું રહેશે બરાબર છે. એટલે આ રીતે સમીકરણ ન પણ આપેલું હોય એટલે ખાસ ધ્યાન રાખજો તમારે. આ PCl5 નું શું થઈ ગયું? આપણે વિઘટન થઈ ગયું બરાબર. ચાલો તો હવે એના વિઘટનની પ્રક્રિયા જે છે આ પ્રક્રિયા જે છે એની અંદર આપણે પહેલા જેમ કરતા હતા તેમ જ કરવાનું છે. શરૂઆતમાં હવે Kc તમને આપ્યો છે અને સાંદ્રતા આપણે શોધવાની છે દરેકની. તો સાંદ્રતા C શોધવાની છે બરાબર છે. સાંદ્રતા C. તો હવે શરૂઆતમાં તમને આના 3 મોલ આપ્યા છે. ઓકે ચાલો કઈ વાંધો નહીં. મોલ આપ્યા છે જોજો. તો મોલ અને સાંદ્રતા ઘણી વખત ડાયરેક્ટ સાંદ્રતા આપી દે, ઘણી વખત મોલ આપ્યા છે. તો આ વખતે મોલ આપ્યા છે, સાંદ્રતા નથી આપી, ધ્યાન રાખજો. એટલે અહીંયા છે તમે 3 મોલર આમ નહીં લખી શકીએ હું તમે 3 મોલ આપ્યા છે એટલે આ ભૂલ નહીં કરતા. મોટાભાગના સ્ટુડન્ટ આ ભૂલ કરી નાખે. એટલે આવી આમાં નાની નાની ભૂલો બહુ બધી થાય છે.
એટલે આ જે છે દાખલાઓ સ્ટુડન્ટને અઘરા લાગતા હોય છે. એટલે ટૂંકમાં આના માટે હવે શું કરવું પડે? આપણે પ્રેક્ટિસ વધારવી પડે, બરાબર છે. આ 3 મોલ આપ્યો છે, તો મોલ પરથી સાંદ્રતા કઈ રીતે મેળવશું? સાંદ્રતા C = N/V. એટલે આપણને મોલ આપ્યા છે, એને આપણે કદ વડે ભાગવાનું રહેશે. એક જ મિનિટ, શેપ જે છે એ કેન્સલ કરી નાખું છું. એટલે સાંદ્રતા C = શું થશે? N/V થશે, બરાબર છે. ચાલો, તો શરૂઆતમાં મોલ આપ્યા છે. શરૂઆતમાં મોલ આપ્યા છે. જોજો તમને શું આપ્યું છે? મોલ આપ્યા છે. આ 3 મોલ છે, આ હોય જ નહીં અને આ નું જ હોય, વિઘટન થયું જ ન હોય. શરૂઆતમાં 3 મોલ છે, બરાબર છે. હવે સંતુલને કેટલા મોલ હશે? સંતુલને મોલ, તો આપણે અહીંયા સંતુલને મોલ લખીએ. આપણે સંતુલને મોલ સંખ્યા કેટલી હશે? ધારી લો કે હવે સમીકરણ એવું કે આ 1 મોલ મળે ત્યારે આ 1 મોલ મળે ત્યારે 1 મોલ વપરાય, એટલે કે આ x મળે ત્યારે આ કેટલો મળશે? x મળશે, ત્યારે આ x જેટલો વપરાશે. એક જ મિનિટ, એક સ્ટેપ નીચે લખો એટલે લાઈનમાં આવી જાય બધું જ. ચાલો, આ x મોલ મળશે ત્યારે આ પણ x મળશે, ત્યારે આ કેટલો વપરાશે? x જેટલો વપરાશે, એટલે 3 માઇનસ કેટલો કરશું? આપણે x કરશું, બરાબર છે. આ સંતુલનને મોલ મળ્યા છે. જોજો, આપણે સંતુલનને સાંદ્રતા જોઈએ છે, એટલે મોલને કદ વડે ભાગવું પડશે. તો સંતુલનને સાંદ્રતા બરાબર છે. સંતુલનને સાંદ્રતા તો આ મોલ આપ્યા છે, સાંદ્રતા બરાબર શું થાય? N/V થાય. એટલે આપણને મોલ આપ્યા છે, એટલે 3 - x ભાગ્યા એનું કદ કેટલા લીટર છે? 1 લીટર છે. ઓકે, અહીં જો આપ્યું છે. કેમ? અહીંયા તો કઈ વાંધો નહીં આવે, બધું જવાબ સરખો જ આવશે, પણ ક્યારેક તમને 2 લીટર આપી દીધા તો જવાબ અલગ આવે ને, અને તમે ભાગતા ભૂલી જાઓ. એટલે ખરેખર હવે સાંદ્રતા મળી સંતુલન 0.3 - x, આ x અને આ કેટલી આવશે? x. ભલે 1 વડે ભાગ્યું, કઈ ફેર ન પડ્યો, પણ આ કોન્સેપ્ટ શીખવો જરૂરી છે. કેમ કે ઘણી વખત તમને 1 લીટરની જગ્યાએ 2 લીટર કરી દીધું તો તમને જવાબ ન આવે ને પાછું. એટલા માટે આ સંતુલનને સાંદ્રતા મળી ગઈ. ઓકે, ચાલો, હવે સંતુલનને સાંદ્રતા છે, તો આના પરથી આપણને Kc મળશે. ચાલો આપણે Kc લખીએ. Kc બરાબર શું થશે? બરાબર છે, કોન્સન્ટ્રેશન ઓફ PCl3 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ Cl2. સંતુલને હોય, આ બધું સંતુલને કેટલું હશે? અને કોન્સન્ટ્રેશન ઓફ PCl5. ઓકે, સંતુલનને સાંદ્રતા કેટલી છે આ બધા મિત્રોની? તો સંતુલનને સાંદ્રતા આ બધા મિત્રોની PCl5 ની સંતુલનને સાંદ્રતા કેટલી છે? આટલી છે, બરાબર છે. તો એ PCl3 ની, આ 3 લખવાનું બાકી રહી ગયું છે અહીંયા, 3 PCl3, બરાબર છે. PCl3 ની સાંદ્રતા સંતુલને આટલી છે. કેટલી છે? x જેટલી. અને Cl2 ની સંતુલને સાંદ્રતા કેટલી છે? x/1 છે, બરાબર. એટલે આટલી સાંદ્રતા છે. તો આ બધાની સંતુલને સાંદ્રતા જે હતી તે, તો PCl3 ની કેટલી છે? x. આની કેટલી છે? x છે, બરાબર, Cl2 ની. અને આની PCl5 ની કેટલી છે? 3 - x. હવે Kc નું મૂલ્ય ઓલરેડી તમને રકમની અંદર આપી જ દીધું છે, એ તમે જોઈ લો. રકમની અંદર આપી જ દીધું છે. Kc નું મૂલ્ય કેટલું છે? 1.80 આપી જ દીધું છે, બરાબર છે. તો એ આપણે મૂલ્ય મૂકી દઈએ. તો 1.80 ઇઝ ઇક્વલ ટુ અહીંયા x² ના છેદમાં 3 - x આવશે. શું આવશે? 3 - x આવશે. એટલે પણ હવે આમાં પ્રશ્ન એવો આવશે, આનું વર્ગમૂળ નહીં લઈ શકીએ. બંને બાજુ વર્ગમૂળ લઈ શોર્ટકટ આપણે વાપરતા હતા, ખબર છે ને? એકમાં કોન્સેપ્ટમાં પહેલા જ દાખલામાં આપણે શોર્ટકટ વાપર્યો હતો. શોર્ટકટ થાય તો પહેલા એ જ કરવાનું છે. જો અહીંયા વર્ગ હોત, આમ વર્ગ હોત, તો બંને બાજુ વર્ગમૂળ લઈ લેતા આપણે, પણ અહીંયા વર્ગ છે નહીં, બરાબર. તો આ બાજુ અને આ બાજુ વર્ગમૂળ લઈ શકાશે નહીં. અહીંયા વર્ગમૂળ ને અહીંયા વર્ગમૂળ નહીં લઈ શકાય, કેમ કે આનું વર્ગમૂળ મળી જશે, પણ આનું વર્ગમૂળ આવશે નહીં, તો લોચો લાગશે. એટલે આની સાથે ગુણાકાર કરો. ચાલો, તો 3 ગુણ્યા 1.80 એટલે 5.4 આવશે, બરાબર છે. માઇનસ 1.8x ઇઝ ઇક્વલ ટુ x². તો x² બરાબર x² પ્લસ 1.8x અને માઇનસ 5.4 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 0 આવશે, બરાબર છે. આ તમને ખબર છે, આ દ્વિઘાત સમીકરણ છે, આ તમને ખબર છે, સમીકરણ છે. ઓકે, તો આ દ્વિઘાત સમીકરણની અંદર અહીંયા a બરાબર કેટલા થાય છે દોસ્તો? 1 થાય છે. b બરાબર કેટલા થાય છે? 1.8 થાય છે.
અને સી બરાબર કેટલા થાય છે? -5.4 થાય છે, બરાબર ને? આ તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે અને મસ્ત રીતે જોઈ શકો છો. તો હવે દ્વિઘાત સમીકરણની અંદર આપણે કિંમત મૂકી દઈએ. x is equal to -b plus or minus under root b square minus 4ac upon 2a, બરાબર છે. તો આ કિંમત મૂકીએ તો -b બરાબર કેટલા છે? 1.8 તમને આપ્યા છે. ઓકે, ચાલો, અને અહીંયા પ્લસ ઓર માઇનસ અને વર્ગમૂળમાં આવશે b સ્ક્વેર એટલે 1.8 નો સ્ક્વેર -4, એ બરાબર કેટલા છે? 1, તો એ નથી લખતો, અને સી બરાબર કેટલા છે? -5.4, બરાબર છે, અને છેદમાં આવશે 2, અને એ બરાબર કેટલા છે? 1 છે. તો અહીંયા તમે ગણતરી કરશો દોસ્તો, તો અહીંયા તમારે જવાબ આવશે -1.8 પ્લસ ઓર માઇનસ આનું વર્ગમૂળ લઈ અને ગણતરી કરશો તો સીધું જ હું વર્ગમૂળ સાથે જ જવાબ બોલું છું અહીંયા, બરાબર છે. તમે 4.98 આવશે પ્લસ ઓર માઇનસ, અને ભાગ્યા અહીંયા કેટલા આવશે? 2, બરાબર છે. એટલે આ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો આનો જવાબ કેટલો આવે છે તે. અને એના પછી x ની વેલ્યુ બે રીતે આપણે ગણતરી કરી શકશું કે x બરાબર, અહીંયા તમે જોઈ શકો છો x બરાબર 2 વેલ્યુ મળશે તમને. જો આપણે પ્લસમાં લઈએ તો 1.884 ભાગ્યા 2 આવશે, અને અથવા માઇનસમાં લઈશું તો માઇનસમાં આવશે 6.084 ભાગ્યા 2. તો આ માઇનસ વેલ્યુ તો શક્ય છે નહીં, એટલે પ્લસ વેલ્યુ શક્ય છે. તો x બરાબર કેટલા આવશે તમારે? 1.59 અને મોલારિટી એકમ કયો આવશે? મોલારિટી સાંદ્રતા છે એટલે મોલારિટી. ચાલો, હજી x મળ્યો છે હજી, એટલે હવે સંતુલન અને સાંદ્રતા કોની કોની કેટલી કેટલી છે આવો સમીકરણમાં. વેલકમ બેક, બરાબર છે. સમીકરણમાં તો x ની વેલ્યુ મળી છે, એટલે કે સંતુલન અને સાંદ્રતા જે છે એ કોની કોની કેટલી કેટલી છે એ એક વખત આપણે ચેક કરી લઈએ. સંતુલન કોન્સન્ટ્રેશન ઓફ Cl2 બરાબર કેટલી થાય છે? x જ થાય છે, બરાબર છે. કોન્સન્ટ્રેશન ઓફ PCl5 એ પણ કેટલી થાય છે? x. તો બેની સાંદ્રતા સરખી છે ને, x જેટલી જ છે, એટલે સંતુલને બંનેની સાંદ્રતા x જેટલી જ છે, એટલે કે સંતુલને કોન્સન્ટ્રેશન ઓફ PCl3 જેટલી છે એટલી જ કોન્સન્ટ્રેશન કોની છે? Cl2 ની છે, બરાબર છે. અને એ કેટલી છે? x જેટલી, અને x બરાબર કેટલા છે? 1.592, અને એકમ કયો આવશે? મોલારિટી. તો આ ફાઇનલ જવાબ આવી ગયો, બરાબર છે. હવે કોન્સન્ટ્રેશન ઓફ PCl5, સંતુલને PCl5 ની સાંદ્રતા કેટલી છે? તો PCl5 ની સાંદ્રતા દોસ્તો કેટલી છે એ એક વખત આપણે ચેક કરી લઈએ. તો સંતુલને PCl5 ની સાંદ્રતા આટલી છે, એટલે કે 3 - x, બરાબર છે. આપણે કેટલી લેવાની છે? 3 - x લેવાની છે. તો સંતુલને એની સાંદ્રતા આવશે PCl5 ની સાંદ્રતા 3 - x. ઓકે, એક જ મિનિટ. તો આ PCl5 ની સાંદ્રતા સંતુલને 3 - x આવશે, એટલે કે 3 - 1.592, બરાબર છે. એટલે તમારે જવાબ આવશે 1.408 મોલર. આ સંતુલને PCl5 ની સાંદ્રતા. તો આપણને બધા જ જવાબ મળી ગયા. સંતુલને PCl3 અને Cl2 ની સાંદ્રતા આટલી છે, અને PCl5 ની સાંદ્રતા આટલી છે. એટલે આ રીતે બધા કોન્સેપ્ટ જે છે એ બધા આવતા હોય છે, તો એને મસ્ત રીતે અને પરફેક્ટ રીતે તૈયાર કરવાના છે, બરાબર છે. તો આ દાખલા જે છે આ ટાઈપના, જો આ સેમ કોન્સેપ્ટના આવા 3-4 દાખલા ગણો, પછી ધીમે ધીમે તમને થોડી થોડી ખબર પડતી જશે, બરાબર. અને અત્યારે જ ખબર પડી ગઈ હોય તો વેલ એન્ડ ગુડ. ચલો, કોયડો આપણે 7.10 લઈએ છીએ. એ પહેલા એક કહી દઉં, 7.11 નંબરનો કોયડો જે છે એ તમને હોમવર્કમાં આપું છું, જાતે ગણવાનું છે. સહેલો જ છે, આવડી જ જશે. સૂત્ર 7.10 વપરાય તે જ વપરાશે. ઓકે, ચલો 7.10 એક ગણાઈ દઉં છું. એ પણ સહેલું જ છે, તો પણ છતાં પણ ફટાફટ આપણે લઈ લઈએ કે ગ્લાયકોલિસિસ દરમિયાન ફોસ્ફોરાયલેશન ડેલ્ટા જી નું મૂલ્ય 13.8 કિલોજૂલ પર મોલ. એકમ પર ખાસ ધ્યાન આપવું દોસ્તો. તો કેસી નું મૂલ્ય શોધો આપણે, બરાબર છે. તો ડેલ્ટા જી અને કેસી વચ્ચેનો સંબંધનું સૂત્ર કયું થશે ભાઈ? તો ડેલ્ટા જી બરાબર અને કેસી વચ્ચેના સંબંધનું સૂત્ર -RT
ln કેસી આ ખબર જ છે. તો ડેલ્ટા જી 0 ઇઝ ઇક્વલ ટુ -2.303 બરાબર છે આરટી લોગ કેસી આવશે. તો હવે એક ખાસ ધ્યાન રાખવાનું છે, ડેલ્ટા જીનું મૂલ્ય હવે તમે બે તમારે ચોઈસ તમારી છે કે કઈ રીતે. જો અહીંયા ડેલ્ટા જીનું મૂલ્ય જે આપેલું છે તમને, તો ડેલ્ટા જીનું મૂલ્ય તમારે આ ડેલ્ટા જી છે એનું મૂલ્ય તમને કિલો જૂલ પર મોલમાં આપ્યું છે, તો આર નું મૂલ્ય કિલો જૂલ પર મોલમાં મૂકવાનું છે. બરાબર. જો ડેલ્ટા જી નું મૂલ્ય તમે જૂલ પર મોલમાં કન્વર્ટ કરી નાખો છો તો આર નું મૂલ્ય પણ જૂલ પર મોલમાં લેવાનું છે. ફોર એક્ઝામ્પલ ડેલ્ટા જી તમને આપ્યો છે, ડેલ્ટા જી 0 બરાબર 13.8 કિલો જૂલ પ્રતિ મોલ આપ્યો છે. તો કિલો કાઢવો હોય તો 10⁻³ વડે ગુણવું પડે, એટલે કેટલા થશે 13.8 ગુણ્યા 10 કેટલી ઘાત થશે 3 ઘાત, અને એકમ કયો આવશે જૂલ પ્રતિ મોલ. જૂલ પ્રતિ મોલ 13.8 ગુણ્યા 10⁻³ ઘાત જૂલ પ્રતિ મોલ થશે. બરાબર છે. એટલે આટલી વસ્તુ ડેલ્ટા જી 0 આવી ગયું. હવે તો આનો જૂલમાં આપણે લઈએ છીએ તો આર ની વેલ્યુ પણ આપણે જૂલમાં જ લઈશું. તો આર ની વેલ્યુ જૂલમાં કેટલી આવે છે યાદ કરી લો, 8.314 બરાબર છે. કેટલી આવશે 8.314. ચાલો તો હવે આપણે આમાંથી કેસી શોધવાનો છે. બરાબર છે. કેસી તો આને સૂત્રનો કરતા બનાવીએ તો લોગ કેસી ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે ડેલ્ટા જી 0 ના છેદમાં કેટલા આવશે, માઇનસ પણ આ બાજુ જ લઈ લઈએ 2.303 અને આરટી. બરાબર છે. આ કિંમત મૂકી દઈએ. ચાલો આ કિંમત દરેકની કિંમત મૂકીએ તો ડેલ્ટા જીની વેલ્યુ કેટલી છે, ડેલ્ટા જીની વેલ્યુ 13.8 ગુણ્યા 10⁻³ ઘાત છેદમાં 2.303 ગુણ્યા આરની વેલ્યુ 8.314 લેવાની જૂલમાં છે. એટલે ટી બરાબર તાપમાન તમને આપ્યું છે પ્રક્રિયાની અંદર, જો તાપમાન નથી આપ્યું, હા બરાબર છે તાપમાન ઓકે હા આપ્યું છે 298 કેલ્વિન તાપમાન તમને આપી દીધું છે, 298 કેલ્વિન તાપમાન આપી દીધું છે. એક જ મિનિટ ચેક કરીએ. ઓકે 298 કેલ્વિન આપી દીધું છે, આ તાપમાન આપી દીધું છે તમને. ઓકે ચાલો તો આની ગણતરી કરશો તો તમારે લોગ કેસી, જો અહીંયાથી દાખલો નથી આવડતો એટલે મેં ખાસ ગણાવ્યો છે, બાકી દાખલો તો એક સૂત્ર પર જ હતો. બરાબર છે. એટલે અહીંયાથી ખાસ ધ્યાન રાખજો, બહુ નાની વાત છે પણ સ્ટુડન્ટ આમાં મોટા ભાગે ભૂલ કરતા હોય છે. અહીંયા માઇનસ આવશે. બરાબર છે. આની ગણતરી કરશો તો માઇનસ તમારે જવાબ આવશે 2.4186. બરાબર છે. આટલો જવાબ આવશે. હવે આનો કેસી શોધવો છે તો કેસી બરાબર એન્ટીલોગ ઓફ માઇનસ 2.4186. હવે માઇનસનો કોઈ દિવસ એન્ટીલોગ જોઈ શકાય નહીં, તમને ખબર છે. તો આનો એન્ટીલોગ જોવા માટે આનાથી ઉપરની રકમ કઈ આવશે 3, તો 3.0000 માંથી કેટલા બાદ કરવાના 2.4186 બાદ કરવાના, 2.4186 તમે બાદ કરશો તો 2.4186 બાદ કરશો તો તમારે જવાબ આવશે આનો 0.5814 આવશે. આટલો જવાબ આવશે તમારે. બરાબર છે. તો હવે આ જોજો બરાબર કેમ આ એન્ટીલોગમાં બહુ બધા લોચા મારે છે, એટલા માટે મારે એન્ટીલોગ વાળું ખાસ કહેવું છું કઈ રીતે એન્ટીલોગ લીધો છે તે. બરાબર. આ લોગ જે છે આ બાજુ આવ્યો એટલે એન્ટીલોગ, આ માઇનસનો એન્ટીલોગ ન જોવાય. તો આ માઇનસનો એન્ટીલોગ જોવા માટે આનાથી મોટી રકમ કઈ છે, 2 પછી મોટી રકમ કઈ છે તો 3. તો 3 માંથી આને બાદ કરવાનું, 3 માંથી બાદ કર્યું એટલે કેટલો આવ્યો 0.58 આવ્યો. તો એને અહીંયા મૂકશું. હવે તો 3 માંથી બાદ કર્યું એટલે 3 12 આવી રીતે મૂકવાનું, પછી જવાબ આવ્યો એને પોઈન્ટ પછી મૂકવાનું. બરાબર છે. એ કેટલો મૂકશો, આનો એન્ટીલોગ જોશો. હવે આનો એન્ટીલોગ જોશો, એન્ટીલોગ ઓફ 0.5814 આનો એન્ટીલોગ આપણે જોવાનો થશે. 0.5814 નો તમે એન્ટીલોગ જોશો. બરાબર. આનો એન્ટીલોગ જોવાનો છે તમારે, એ તો જોતા આવડવો જોઈએ તમને. બરાબર છે. 0.5814 નો એન્ટીલોગ તમે જોશો તો તમારે જવાબ આવશે 3814. બરાબર છે. અને આ 10⁻12 હતી ને તો એ માઇનસમાં હતી એટલે 10⁻³ ઘાત કરી દેવાની. માઇનસ હોય તો માઇનસ અને પ્લસ હોય તો પ્લસ, જે હોય તે. બરાબર. હવે આનો એન્ટીલોગ 0.5814 નો એન્ટીલોગ 38
14 આવે છે તો એક પછી પોઈન્ટ મૂકવાનો એટલે તમારો ખરેખર જવાબ 3.14 ગુણ્યા એટલે કેસી જ તમારો થઈ ગયો 3.14 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ ગઈ -3. તો આ ફાઇનલ અને ફાઇનલ તમારો આન્સર છે કેસી તમને મળી ગયો છે બરાબર છે. અને આ કેસીનો જે છે એકમ જે છે એ તમને કંઈ આપ્યો નથી એટલે તમારે કંઈ લખવાનું નથી બરાબર છે. તમને આમાં કોઈ સમીકરણ નથી આપ્યું એટલે આપણે કોઈ સમીકરણ નથી લખવાનું, એકમ કોઈ લખવાનું નથી બરાબર છે. એટલે આટલી વસ્તુ આવશે. તો આટલું મસ્ત અને બેસ્ટ રીતે પ્રિપેરેશન કરજો. દાખલાઓ ગણતા થોડીક વાર લાગશે, ટાઈમ થોડોક આપજો તો અને મેળ આવશે, તો અને તો જ ટાઈમ વ્યવસ્થિત અને પૂરો આપવાનો છે. દાખલા ટોટલ 2 વખત ગણવાના છે તમારે, એક વખત નહીં, કેટલી વખત? 2. એક વખત ફેર નોટમાં, એક વખત રફ નોટમાં. દાખલાની નોટ અલગ બનાવજો, ખાસ અને ખાસ ધ્યાન રાખજો, એ અલગ નોટ બનાવવાની છે થિયરી કરતા અલગ, અથવા તો વચ્ચેથી 2 ભાગ પાડી શકો છો તમે, તમને જેમ અનુકૂળ આવે તે રીતે. ઓકે, ચાલો, થેન્ક યુ.